જ્યોત્સાબેન પંચાલ દ્વારા ઓખાહરણની કથા કરવામાં આવી। ચૈત્ર માસમાં ઓખાહરણની કથા સાંભળવી કે વાંચવાનું ખૂબ મહત્વ છે। આપણા ગુજરાતી સંસ્કૃતિની અંદર ઓખાહરણની કથા પ્રેમાનંદ કૃતની રચના કડવાના રૂપમાં કરવામાં આવેલી છે। આદરણીય જ્યોત્સાબેન પંચાલ દ્વારા ઓખાહરણની કથા કારેલીબાગ, ગોત્રી, સાંપલા અને માંજલપુરમાં કરવામાં આવી હતી। આ બધી જગ્યાએ 90થી 100 બહેનોએ ઓખાહરણ કથાનું શ્રવણ કર્યું હતું।